નમસ્કાર ખેડૂત મિત્રો જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો આજે આપણે જાણીશું કે આ ખેડૂતોને મળશે 12,000 રૂપિયા વધી શકે છે પીએમ કિસાન યોજનાની રકમ આવા ખેડૂતોને મળશે 4,000 રૂપિયાનો હપ્તો તથા મિત્રો તમારા ખાતામાં પૈસા આવશે કે નહીં તે તમે કેવી રીતે જાણી શકો છો અને મિત્રો વિડીયોમાં છેલ્લે જાણીશું કે 16મો હપ્તો ક્યારે આવશે તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો ખેડૂતોને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજના હેઠળ મોટી ભેટ મળવા જઈ રહી છે કેન્દ્ર સરકાર ખેડૂતોની સમસ્યા સમજી આવક વધારવામાં મહત્વપૂર્ણ પગલાં લઈ રહી છે જે અંતર્ગત પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોને હવે 12,000 રૂપિયા મળશે મિત્રો પ્રાપ્ત માહિતી અનુસાર સત્તામાં રહેલી મોદી સરકાર કુદરતી આપદા સામે ખેડૂતોને રાહત આપવાનો પ્રયાસ કરી રહી છે આગામી બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં વધારો કરી શકે છે મિત્રો કેન્દ્ર સરકાર સન્માન નિધિ હેઠળ મહિલા ખેડૂતોને આપવામાં આવતી રકમને વધારીને 12,000 રૂપિયા કરી શકે છે મહિલા ખેડૂતો માટે કિસાન સન્માન નિધિમાં વધારો કરવાથી મહિલાઓને મોટો આર્થિક ટેકો મળશે તેનાથી તેમની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે મિત્રો ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓની સ્થિતિ વધુ મજબૂત થશે મિત્રો જ્યારે આગામી બજેટમાં ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિની રકમ 6,000 રૂપિયાથી વધારીને 9,000 રૂપિયા કરવામાં આવી શકે છે મિત્રો વિડીયોમાં આગળ જોઈએ તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર સરકાર પીએમ કિસાન સન્માન નિધિને 6,000 રૂપિયાથી વધારીને 9,000 રૂપિયા કરી શકે છે મિત્રો અહેવાલો અનુસાર સરકાર આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાના 4 હપ્તા અથવા 3,000 રૂપિયાના 3 હપ્તા મોકલવાની તૈયારી કરી રહી છે સાથે જ મહિલા ખેડૂતોને સરકાર તરફથી વધારાનો લાભ મળી શકે છે મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો આ ખેડૂતોને રૂપિયા 4,000 મળશે મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતો હજી સુધી 15મા હપ્તાનો લાભ મળ્યો નથી તો તે લોકોના ખાતામાં એક સાથે 2 હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં 4,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમના 15મા હપ્તાના પૈસા મળ્યા નથી જો કે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે 2,000 રૂપિયાના બદલે 4,000 રૂપિયાનો હપ્તો મળશે મિત્રો હવે જોઈએ કે 16મો હપ્તો ક્યારે આવશે તો મિત્રો પીએમ કિસાનનો 16મો હપ્તો જાન્યુઆરી ફેબ્રુઆરી 2024માં રિલીઝ થશે જો કે તેની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોના ખાતામાં ભંડોળનો 16મો હપ્તો જાહેર કરશે 13 કરોડથી વધુ ખેડૂત પરિવારોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે જો કે આ પહેલા માત્ર કેવાયસીના નિયમો અને અન્ય માપદંડોને પૂર્ણ કરનારાઓને જ આ યોજનાના પૈસા મળશે મિત્રો હવે જોઈએ કે ખેડૂતો તેમની સ્થિતિ કેવી રીતે તપાસી શકે તો મિત્રો જો તમે પણ આ યોજના સાથે સંકળાયેલા છો અને તમારી સ્થિતિ તપાસવા માંગો છો તો તમારે યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જવું પડશે મિત્રો ત્યાર પછી વેબસાઇટ પર તમને નો યોર સ્ટેટસનો ઓપ્શન દેખાશે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો આ પછી તમારો રજિસ્ટ્રેશન નંબર નાખવો પડશે અને પછી સ્ક્રીન પર આપવામાં આવેલ કેપ્ચા કોડ ભરવાનો રહેશે મિત્રો હવે તમારે ગેટ ઓટીપીના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે અને પછી તમારો મોબાઈલ નંબર પર આવતા ઓટીપી દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો મિત્રો હવે તમે આગળની સ્ક્રીન પર તમારું સ્ટેટસ જોશો જ્યાં તમારે કેવાયસી એલિજિબિલિટી અને લેન્ડ સીડિંગનું સ્ટેટસ ચેક કરવું પડશે અને તેની આગળ શું લખેલું છે તે જોવાનું રહેશે મિત્રો જો આ 3 અથવા તેમાંથી કોઈ એકની આગળ ના લખવામાં આવે તો તમારા હપ્તા અટકી શકે છે મિત્રો તે જ સમયે જો આ 3ની આગળ આ લખવામાં આવે તો તમારા ખાતામાં પૈસા આવી શકે છે